વિરમગામના માંડલમાં હોસ્પિટલની બેદરકારી જોવા મળી રહી છે। વિરમગામથી હાલ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવે છે। મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને અસર થઈ ગઈ છે। દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। તો વિરમગામનો આ બનાવ છે, જ્યાં માંડલમાં આવેલી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી જોવા મળી છે, જ્યાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને અસર થઈ ગઈ છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, વિરમગામના માંડલમાં હોસ્પિટલની બેદરકારી સામે આવે છે, જેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને અસર થયેલી જોવા મળી રહી છે। શું છે વધુ વિગત? જે નિરાલી, જો વાત કરવામાં આવે તો આજે એક માઠા સમાચાર આવ્યા છે અને આ સમાચાર વિરમગામના માંડલથી આવ્યા છે। વિરમગામમાં માંડલ તાલુકામાં આવેલ રામાનંદ આંખની હોસ્પિટલ છે અને ત્યાં 17 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને મોતિયાના ઓપરેશન કર્યા બાદ આ તમામ જે દર્દીઓ છે તે લોકોને આંખમાં કહેવાય છે કે તકલીફ શરૂ થઈ ગઈ હતી અને એવું આપણે પ્રાથમિક ધોરણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ઓપરેશન જે છે તે ફેલ થયા હોય, જેથી 5 જેટલા દર્દીઓ છે તે લોકોને હાલ સોલા સિવિલ ખાતે લાવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો 17 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને આ ઓપરેશન કરેલા જે દર્દીઓ છે તે લોકોને આંખોમાં તકલીફ થઈ હતી અને તે લોકોને દેખાવામાં તકલીફ થઈ હતી, જેના કારણે થઈને હાલ સોલા સિવિલ હોસ્પિટલ તે લોકોને રિફર કરવામાં આવ્યા છે અને સોલા સિવિલમાં 5 જેટલા દર્દીઓને હાલ દાખલ કરવામાં આવે છે। એટલે આ એક બહુ મોટી ઘટના કહી શકાય, કારણ કે એક સાથે 17 જેટલા દર્દીઓના જ્યારે ઓપરેશન થતા હોય છે, ઘણીવાર એવું પણ થતું હોય છે કે શીખવાવાળા જે ડોક્ટરો હોય છે તે આ પ્રકારના ઓપરેશનો કરતા હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે તો એક સાથે આટલો મોટો આંકડો જે કહી શકાય 17 જેટલા દર્દીઓ જે છે તેમના મોતિયાના ઓપરેશન થયા અને આ ઓપરેશન ક્યાંક ને ક્યાંક ફેલ થયા હોય તેવી પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે। જો વાત કરવામાં આવે તો તે જે દર્દીઓ છે તે દર્દીઓને ત્યાંથી અહીંયા સોલા સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે એવી માહિતી મળી છે। બીજી એક માહિતી સામે આવી છે કે સોલા સિવિલની એક ટીમ જે છે તે પણ માંડલ જવા માટે થઈને રવાના થઈ ગઈ છે, એટલે ત્યાં જઈને પણ તે લોકો સમગ્ર જે માહિતી છે તે લેશે। પહેલા તો કે કયા પ્રકારનું આ લોકોનું ઓપરેશન કરવામાં આવ્યું છે, કોના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે અને ઘણીવાર એવું થતું હોય છે કે સરકારી હોસ્પિટલોમાં જે શીખવાવાળા ડોક્ટરો હોય છે તે લોકોની બેદરકારીના કારણે થઈને આવું થતું હોય છે। ત્યારે જો અત્યારે વાત કરીએ તો સૌથી મોટા આ સમાચાર જેને કહી શકાય કે જેમાં લોકો જે છે તે લોકો અત્યારે લગભગ 17 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન થયા અને એમાંથી 5 જેટલા દર્દીઓની તબિયત ખૂબ જ વધારે બગડી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે દર્દીઓ છે તે લોકોને અત્યારે હાલ સોલામાં લાવવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો વિરમગામના માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી જોવા મળી છે, જ્યાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને આડઅસર થઈ ગઈ છે। દર્દીઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે।